जो सूखा लाग्या था तो मैं विचारू कि पानी ये लड़का बहुत मेहनत कर रहा है, प्लीज इसे लाइक शेयर सब्सक्राइब कर दो। गरबा आया નથી ત્યાં જ ગરબાઓ કરવા માંડે છે। આ શું કરે છે રે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર। તો વાગી ગયા છે 10:30 પોણા 11 વાગી ગયા છે અને આજે ઉઠી ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે આપણે નીકળવાનું છે અંકલેશ્વર જવા માટે। અને મમ્મીની તબિયત સારી છે હમણાં થોડી, અને મારે થોડું કામ છે, તો હું 5-6 દિવસ હું ત્યાં જઈ આવું। તો હવે પછીના વ્લોગમાં તમને હું, પૂજા, આદિત્ય ત્રણેય જોવા મળીશું રેગ્યુલર થોડા દિવસ માટે, કારણ કે પાછો હું અહીંયા આવતો રહીશ ગામડે। મમ્મીને જ્યાં સુધી થોડું ઘણું સારું થઈ જાય પછી અમે મમ્મીને પપ્પાને પાછા ત્યાં લઈ જઈશું। બસ આવું બધું છે। અને તમને એક મસ્ત વસ્તુ બતાવું તો ચલો। આ ફોટો આદિત્યનો છે, જ્યારે આદિત્ય 4-5 મહિનાનો નહીં, હા 4-5-6 મહિનાનો હતો, 6 મહિનાનો ત્યારનો ફોટો છે, તબલા વગાડતો। અને જે લોકો ચેનલ પર નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં। તમારા ગ્રુપની અંદર વિડીયો શેર કરજો તો વધારે લોકો જુએ। તો પછી બીજું તો કંઈ ખાસ આજે છે નહીં, અને થોડી સામાન તૈયાર કરવાનો છે, તો એ પહેલાં આપણે તૈયારી કરીશું એની। સામાન બધો પેક કરવાનો છે, કારણ કે અમારે સાંજે નીકળવું છે અહીંયાથી। અને જે લોકો ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો ના કર્યું એ ફોલો કરી લેજો। અને આપણું ફેસબુકનું બી પેજ છે, તો નીચે હું લિંક આપું છું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની, તો ત્યાં જઈને તમે લોકો ફોલો કરી લો ફટાફટ। ચલો, અને ચલો આપણે જઈએ સીધા અંકલેશ્વર। પૂજા, આદિત્ય શું કરે છે તો આપણે ત્યાં જોઈએ। તો ચલો। તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બસ જો આપણે આવી ગયા છે હવે ગાર્ડનમાં સવારમાં, કારણ કે આજે છે સન્ડે અને થોડું હેર કેર કરવું છે। તો મેં વિચાર્યું કે આજે આપણે છે ને એલોવેરા જેલ લગાડીએ, અને આપણા ત્યાં તો એટલા બધા એલોવેરા જેલ થાય છે ને, હું તમને બતાડું। એટલે સોરી, એલોવેરા જેલ ના થાય પણ એલોવેરા થાય છે, તો મેં કીધું લાવો તમને બતાવું। ચલો, તો ગાઈસ કેટલા બધા એલોવેરા છે આપણા ત્યાં, એટલે આમાંથી આપણે બસ જો લેવાના છે, એક પીસ લઈશું આપણે, અને પછી એને આપણે કાપીને લગાડીશું હેર ઉપર। ત્યાં એક પ્રોબ્લેમ થઈ ગઈ, હું આ એલોવેરાને અત્યારે મમ્મીએ એમ કીધું કે આ સુકાઈ ગયા તો આપણે બધા પાણી એની અંદર નાખી દઈએ, તો હું એલોવેરા આખું જ હતું, આખું અંદર આવું જ આમ હતું, જો આવું કેવું છે એવું હતું। તમે ખેંચ્યું ને તો બધા વિખાઈ ગયા, પડી ગયા નીચે, છૂટા પડી ગયા। તો એ પછી માંડ કર્યા, અને અહીંયા એકદમ ગારો થઈ ગયો છે, અહીંયા ખોદવામાં લાગી છે મમ્મી, કેટલું ખોદીને મહેનત કરી રહી છે। ये लड़का बहुत मेहनत कर रहा है, प्लीज इसे लाइक शेयर सब्सक्राइब कर दो। ખોદવાની તો મશક્કત બહુ ચાલી રહી, અને અહીંયા ગારો બનાવ્યો છે, જો ગારો, હોમમેડ ગારો। અહીંયા હજે પણ ખોદવાની મશક્કત, કોઈને દાટવાના છે શાયદ। ये लड़का बहुत मेहनत कर रहा है, प्लीज इसे लाइक शेयर सब्सक्राइब करो। ये तो करे આખું કેવું વિખાઈ ગયું, બધું બહાર જ નીકળી ગયા, જો ને વિક્રાંત જેવા છે આ એલોવેરા। હવે રાખતા ન હો તો આ જો એક જો નીકળી ગયો, એ આ ગારો અહીંયા હવે પાછું નાખ્યું, અંદર નાખ્યું। તો ગાઈઝ હવે અમે આ સેટ કરીને તમને મળીએ। એ મમ્મીએ ખોદી લીધું છે લડકા એમ। એમાં શું થયું, આવી રીતે કુંડામાં આ બાજુ ગ્રીન છે ને આ બાજુ સુકાવા લાગ્યા હતા, તો આ મેં વિચાર્યું કે પાણી નાખવાનું ટ્રાય કરીએ। પાણી નાખવાનું ટ્રાય કરીએ ને પાણી બધે જગ્યાએ નાખ્યું, અને પછી કુંડાને છે ને મેં કીધું થોડી છાયા જગ્યા ઉપર મૂકી દઈએ, પણ એમાં તો એવું થયું કે આદિએ કુંડો ખસાડ્યું તો બધા આત્મહત્યા કરી લીધી, બધા એલોવેરા બહાર। એટલે મેં હાય રામ હોય, એટલે પછી બધા જ મેં છે ને હમણાં જો અરે આઈ પણ હોય વાતે સાંભળી રહી છે અમારી। આમ જો શું છે ખાવું છે, ભૂખ લાગી, અહીંયા ગાય એટલી પડી હશે, લઈ આવ ને જાને। આ જો અહીંયા ગાય અમારી વાતો સાંભળી રહી હતી। ગાઈસ આઈ જા લે, આપું રોટલી ખાઈશ ને તું, આઈ જા ગાય, આ લે ચાલ।
આદિત્ય રોટલી લેવા ગયો છે એટલે ફટાફટ આવે ને એટલે પહેલાં આપી દઈએ. અને બસ પછી તો અમે લોકોએ પાછા બધા જે એલોવેરાના જે નીકળી ગયા હતા છોડ એ બધા પાછા લગાવ્યા. અને હવે હું એમાંથી લઈને ને માથે લગાડીશ. તો બોલો કાઢ્યા એ ભેગું જ આવું થયું એટલે પછી મેં કીધું લાયો ફટાફટથી લગાડી દીધું. તો ચલો આદિ, હા દઈ દે. આદિ લઈ આવ્યો છે ગાય માતાને ખવડાવવા. મારી બેટી બિચારી ભૂખી હશે. મામા તુરી માની સોની અરે વાહ ખાઈ લો મારી બિચારી. આ જો મમ્મી અહીંયા હજુ તો ગરબા આયા નથી, ત્યાં જ ગરબાઓ કરવા માંડે છે. આ શું કરે છે રે? આ દે લે તો જો આજે આપણે રસોડામાં આવી ગયા છે અને હમણાં હવે બનાવશું આ હક્કા નૂડલ્સ. કારણ કે આદિત્ય નહીં ખાવા છે અને મને ખાવા છે એટલે હું અહીંયા લઈ આવી હતી. તો જુઓ હજુ મેં બોઇલ કરવા મૂકી છે નૂડલ્સ અને હવે જોઈએ કેવી બને છે. તો ચલો મળીએ. ડુંગળી અને કેપ્સિકમ સુધારી દીધા અને આની અંદરથી આ ટાઈપનો મસાલો અને સોયા સોસ અને ચીલી સોસ બંને નીકળે. અને આ જો અત્યારથી જ હમણાં તો ખાવા માંડ્યો છે. અલા હોય કાચી, અરે બોઇલ જ ખાવા માંડ્યો. અલા હોય કાચી. અને જો અમારે આ બોઇલ થઈ ગઈ છે મસ્ત. બસ વઘાર કરીએ છે. અને આ શું છે? સોસ છે, સોયા સોસ. અને આજ તો તને મજા આવી ગઈ હશે ને? ઘરે જ નૂડલ્સ હક્કા એમ સારું. અહીંયા નૂડલ્સ રેડી થઈ ગઈ છે, જોઈ શકશો. આદિત્ય તો આવીને જ કે જલ્દી દે જલ્દી. બીજો ખાઈ લો, હા ખાઈ લો. સો ફાઇનલી ગાઈઝ હું બેસી ગયો છું બસમાં અને નીકળી ગયો છું અંકલેશ્વર જવા માટે. તો આ વખતે બસની જર્ની હતી આવવામાં મને જવામાં બી, કારણ કે મારે એકલાને જવાનું હતું એટલે બસમાં જ હું ગયો હતો. તો ચલો મળીએ કાલે સવારમાં. હું લગભગ સવારમાં 5 વાગે પહોંચી જઈશ અંકલેશ્વર ઘરે. અને બસ કંઈ નહીં, તો કાલે આપણે ફૂલ બ્લોગમાં તમને મળીશું. તો ચલો પહેલાં આપણે પૂજા શું કરે છે ઘરે જોઈએ. તો ચલો મળીએ કાલે. ત્યાં સુધી બને બાય બાય મહાદેવ. ફાઇનલી ગઈ રાતના વાગી ગયા છે 11:30 અને અંકિત બસમાં બેસી ગયો છે, કારણ કે તમને ખબર જ હશે કે એ નીકળી ગયો છે અને કાલે સવારમાં આવી જશે. તો ચલો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. હજી એડિટિંગ કરવાનું છે. તો આ વ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.